એઆરસી ગ્રુપ અને પ્રો ઇવેન્ટ સંયુક્ત ઉપક્રમે વડોદરામાં રોકવુલ સાયક્લોથોન 1નો ઉત્સાહભેર પ્રારંભ થયો. શહેરના સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકો માટે આજે વહેલી સવારે આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતેથી રોકવુલ સાયક્લોથોન 1.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સાથે બાળકો, સાયકલ સવારોએ ભાગ લીધો હતો. આ રોકવુલ સાયક્લોથોનમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્કૂલના ડાયરેક્ટર વિનય પ્રતાપસિંહ, એલઆઈસીના માર્કેટિંગ મેનેજર શૈલેષ કોલાવાલા, એસીપી કાટકર, એસીપી ચાવડા સાથે આનંદ વિદ્યા વિહાર સ્કૂલના આચાર્ય, પ્રાણાયામ હોસ્પિટલના ડાયરેક્ટર અર્પણ શાહ અને એઆરસી ગ્રુપના ફાઉન્ડર અને સામાજિક કાર્યકર શ્રી અરુણ રાજ હાજર રહ્યા હતા. આ સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા અને પર્યાવરણના જતન માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહેમાનોએ ઉપસ્થિત રહી સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો. રોકવુલ સાયક્લોથોન 1.0નો ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન 15 કિલોમીટરની યોજાઈ હતી, જેમાં 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો. એ 1.0માં યુવાનો અને મહિલાઓ સાથે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌપ્રથમ નમસ્કાર. આજે મીડિયાના મિત્રોને આભાર. આજે આપ જાણો છો કે રવિવારના દિવસ સાયક્લોથોન અહીંયા વડોદરામાં જે રોકવુલ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આનંદ વિહાર સ્કૂલની આંગણે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આ બધા જાણો છો કે આખા દેશભરમાં ખેલો ઇન્ડિયા અને સન્ડે ઓન સાયકલ્સની સ્કીમ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ આની બહુ વધારે વેગ મળ્યું છે અને વડોદરામાં કદાચ આ 4th to 5th સાયક્લોથોન થઈ રહ્યા છે. અમે આભાર માનીએ છીએ કે રોકવેલ ગ્રુપ ફ્રોમ દહેજ, જે દહેજના ભરૂચના મેરેથોનનું આયોજન કરીએ છીએ, એ લોકો વડોદરામાં આ વખતે પહેલી વખત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને એલઆઈસી ગ્રુપ પણ એની સપોર્ટ કરી રહ્યા છે વડોદરામાં કે લોકોના ફિટનેસ ઉપર અને હેલ્થ કોન્શિયસનેસ ઉપર કામ થાય. એ બાબતે એ લોકોને પણ સપોર્ટ બહુ મહત્વપૂર્ણ છે. એટલે આજના તમામ આયોજકો ઇન્ક્લુડિંગ આનંદ વિહાર સ્કૂલને હું અભિનંદન પાઠવીશ કે આવા કાર્યક્રમો રવિવારના દિવસ અને વહેલા સવારે 5:30 વાગે ઉઠીને વડોદરાના લોકો બહાર નીકળે અને સાયકલિંગમાં જોડી જાય, એ બહુ મહત્વપૂર્ણ વાત છે. અને આપણે હેલ્થ અને ફિટનેસ ઉપર જે મેસેજ સ્પ્રેડ કરવા માંગે છે અને મોટી સંખ્યામાં લોકો આપણા સાથે જોડ્યા છે, એ આનંદની વાત છે. હું ફરી તમામ આયોજકોને પણ આભાર માનીશ અને એમને અભિનંદન પણ પાઠવીશ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વડોદરા. આજે એલઆઈસી એક કો સ્પોન્સર તરીકે રોકવુલ સાયક્લોથોન 1.0નું જે વડોદરામાં આયોજન થઈ રહ્યું છે, તો હું દરેક વડોદરાવાસીને શુભેચ્છા પાઠવું છું. અને ખાસ કરીને અમારા એઆરજી ગ્રુપના એલઆઈસીના વિકાસ અધિકારી અરુણ રાજ પણ એમણે એલઆઈસી તરફથી એક સ્પોન્સરશિપ માટેની રિક્વેસ્ટ કરેલી, જેને એલઆઈસી ઓલવેઝ કોઈ પણ સારા કામમાં હંમેશા સાથ અને સહકાર આપે છે. તો જે વડોદરા માટે જે આ હેલ્થ કવરેજ માટેનું જે રોકવેલ સાયક્લોથોન 1.0નું આયોજન કરેલું છે, એ બદલ એલઆઈસી કહેવાય છે કે જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, અને હંમેશા સૌની સાથે રહેવા માટે હંમેશા અગ્રેસર રહે છે. આ તબક્કે એલઆઈસી તરફથી શૈલેષ કોલાવાલા, માર્કેટિંગ મેનેજર, હું સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ વડોદરા. Good morning, Vadodara. Myself, Vinay Pratap Singh, Business Unit Director for Rockwool in India. For last 4-5 years, we are actually working on Marathon Bharuch, and we have successfully executed 4 times Marathon in Bharuch, and that was the one of the big success in Bharuch we have got. And based on that success, we have also decided that we should organize cyclothon in Vadodara, and this is the first time we are celebrating a cyclothon based out of Vadodara, and I think we have got a good success because almost more than 400 people have registered for this cyclothon in the morning. And this year cyclothon theme in Vadodara is healthier and greener Vadodara, and that is what our intention to promote cyclothon, to promote health and greener city in Vadodara. So thank you very much, and we'll keep enhancing it every year. We'll keep pushing so that we can have more registration next year. Maybe 1,000 next year we can target, and we'll continue doing it in different cities in Gujarat. Thank you very much. Yep. ठीक है. અમારા એઆરજી ગ્રુપ અને પ્રો ઇવેન્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ખૂબ જ સુંદર રોકવુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અમને અમારા એલઆઈસી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે.
પ્રાણાયામ હોસ્પિટલ તરફથી પણ સાથ સહકાર મળ્યો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, એડમિન તરફથી, અહીંયા આનંદ વિદ્યા વિહાર સ્કૂલ તરફથી, દરેક વ્યક્તિ તરફથી અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. અમારો આ મુખ્ય ઉદ્દેશ એવો છે કે પર્યાવરણની જાગૃતિ માટે પર્યાવરણ બચાવવાનો છે અને આજના બાળકો અને યુવાનો અને વડીલો એમની તંદુરસ્તી તરફ ધ્યાન આપે અને બને એટલો સાયકલનો ઉપયોગ કરે અને કાર ને મોબાઈલ મોટર બાઇકનો ઉપયોગ ઓછો કરે. તંદુરસ્તીનો અમારો મુખ્ય ઉદ્દેશ છે.